ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પાર્કિંગ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ચાવડા ચોકના સાઉથ વિસ્તારમાં ધારાસભ્ય માલતી મહેશ્વરી અને મનપા કમિશનર મનીષ ગુરવાણીના હસ્તે આ પાર્કિંગ પ્લોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંદાજે 40 4 વ્હીલર અને 80 2 વ્હીલર વાહનો પાર્ક થઈ શકે તેવી આ સુવિધાથી લોકોને ઘણી રાહત મળશે। કમિશનરે ટૂંકા ગાળામાં જ દબાણ દૂર કરાવીને આ લોકહિતનું કાર્ય શરૂ કર્યું છે। આ પ્રસંગે અન્ય અધિકારીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પાર્કિંગ સુવિધાથી હવે મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાઓ હળવી થવાની આશા છે। આપ સૌ સુવિધિત છો કે લગભગ 1 મહિના પહેલા ચાવલા ચોકમાં અને મેઇન માર્કેટમાંથી દબાણો માર્કેટના પાર્કિંગ પ્લોટના દૂર કરવામાં આવ્યા હતા। આજે એક પાર્કિંગ પ્લોટ ઉપર મહાનગરપાલિકા દ્વારા લગભગ 50 લાખના ખર્ચે 100 જેટલા 2 વ્હીલર અને 50 જેટલા 4 વ્હીલર કેપેસિટી ધરાવતા પાર્કિંગ પ્લોટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ જ પ્રકારનું સિમિલર પાર્કિંગ પ્લોટનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને લગભગ 15 થી 20 દિવસમાં એનું પણ અમે લોકાર્પણ કરશું અને લોકોને સમર્પિત કરશું। મીડિયાના મારફતે વેપારીઓને અને સ્થાનિક રહેવાસીઓને પણ અપીલ કરવા માંગુ છું કે જ્યારે કોર્પોરેશન દ્વારા સુવિધાઓ શહેરમાં ઊભી રહી છે તો વધુમાં વધુ સંખ્યામાં લોકોને આ સુવિધાઓનો લાભ લેવા જોઈએ। અમે ગઈકાલે પણ એક સ્થાનિક પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે એક મીટિંગનું આયોજન મહાનગરપાલિકા ખાતે કરવામાં આવ્યું હતું। એમાં એની આગળની એસઓપી પણ નક્કી કરવામાં આવશે। જે વેપારીઓની દુકાનો છે એનું ફરજિયાત પાર્કિંગ અહીંયા જ કરવામાં આવે આ પ્રકારની વ્યવસ્થા ટૂંક જ દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક વેપારીઓના સહયોગથી ગોઠવવામાં આવશે। આપણે સૌ ગાંધીધામ વાસીઓ જોઈ રહ્યા છીએ કે જ્યારથી ગાંધીધામ નગરપાલિકાને ગાંધીધામ મહાનગરપાલિકા તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યું છે અને એનું અમલીકરણ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં અનેકવિધ કાર્યો હકીકતમાં ગાંધીધામમાં કઈ રીતે વિકાસની ગતિ વધુ ઝડપથી વધે એ દિશામાં કાર્યો થઈ રહ્યા છે। આદરણીય કમિશનર શ્રીના નેતૃત્વમાં છેલ્લા કેટલા સમયથી આપણા ગાંધીધામના મુખ્ય બજારો, મુખ્ય વિસ્તારો એમાં દબાણ હટાવવાનું પણ કાર્ય ચાલુ થયું છે અને એ દબાણ હટાવ્યા પછી એને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ સાથે રૂપાંતરિત કરી અને ત્યાંના જ વેપારીઓને એનો લાભ મળે એ દિશામાં એ વ્યવસ્થાઓ કરવાનું કાર્ય પણ ચાલુ છે। એ દિશામાં આજે ચાવલા ચોક મધ્યે આપ સૌ જોઈ રહ્યા છો કે સુંદર મજાની, કેમ કે ટૂંક સમય પહેલા જ અહીંયાના દબાણો દૂર થયા છે અને ખૂબ જ ટૂંક સમયની અંદર ખૂબ જ સુંદર પાર્કિંગ વેપારીઓ માટેની અહીં ઉપલબ્ધ તંત્ર દ્વારા કરાવી દેવામાં આવી છે કોર્પોરેશન દ્વારા। ત્યારે હું કોર્પોરેશનને પણ અભિનંદન આપું છું અને સર્વે વેપારીઓને આજે હું અપીલ કરું છું કે જ્યારે આપણા કોર્પોરેશન દ્વારા અહીંયા સુંદર વ્યવસ્થા બની છે તો આપણે વેપારીઓ પણ સિટીની વચ્ચે, આપણા માર્કેટની વચ્ચે વધુ ટ્રાફિક ન થાય એ દિશામાં આનો ઉપયોગ કરીએ। વેપારીઓ પોતે આની શરૂઆત કરશે તો હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં જે ટ્રાફિકની સમસ્યાઓ છે એનું પણ નિરાકરણ આવશે અને આ વ્યવસ્થાઓને વધારવા માટેનું પ્લાનિંગ પણ કોર્પોરેશનો આવનારા દિવસોમાં એ કાર્યરત છે। એટલે હું ચોક્કસથી માનું છું કે આવનારા સમયમાં આપણું ગાંધીધામ જે સર્વેનું સ્વપ્ન છે, સુંદર ગાંધીધામ બને, સ્વચ્છ ગાંધીધામ બને અને વિકાસની ગતિમાં ખૂબ આગળ વધે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે। ત્યારે આપણે સૌ સાથે મળી આ ગાંધીધામને સુંદર ગાંધીધામ બનવા તરફની દિશામાં આપણે પણ ક્યાંક ને ક્યાંક સહયોગ આપીએ એ જ અભ્યર્થના આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર।